त्वननैव जने स्वदाचा यहाँ मुक्तिः तुरविचेत्र महाव्रतात्मा महाभ्यः नमो नमः अनंत कोटि नमस्कारान् સમર્પયામિ। એ થાળીની અંદર પધરાવી ગયો બે હાથ જોડી અને આપણા સમસ્ત પિતૃનારાયણ ભગવાનને નમસ્કાર કરી દેવાના છે। હરે ઓમ મહાનાધિ નિધિનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ। એ બેનો તમારા મોટા ભગવાન તમારી પાસે બેઠા એમને વંદન કરો। આ તમારું માથું નમાવી કાલ ભલે લગાડશો તમે જરા। હરે હે ઓમ પરા બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ। હરે હે ઓમ તો હું કહું બેન આનંદથી હાથ નીકળે નહીં ક્યાં ગઈ તો આ પાંચ વસ્તુ ભેગી થઈ ગયા પછી કદાપી કોઈ ટ્રેવલ નથી કે હાલત પાડીશું કેમ ભગવાનને આપણે સાકરથી સ્નાન કરાવીએ અને પ્રાર્થના કરવાની કે હે ભગવાન આ જેવી પાંચ વસ્તુઓ ભેગી થાય એવી અલગ ન પડે એવી જ રીતે અમારા પરિવારની અંદર નહીતર અમારું પત્તું કપાય એટલે શિવના ભગવાનને સાકરથી સ્નાન કરાવવાનું ખાલી હોય વાટકો ખાલી હોય અને કાંઈ ન હોય તો પડીઓ મગાવી દેજો અને એની અંદર ગણપતિ બાપાને બિરાજિત કરો। બધી બોલવાનું છે એટલે તમારે તમારો આશીર્વાદ તમારી પાસે રાખવાનું છે। હરે ઓમ મહાગણવઃ સિદ્ધિબુદ્ધિ સહિતમ શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ। આહવાનાર્થે અક્ષતાનમ સમર્પયામિ। ગણપતિ બાપાની ભૂતાને ગતં દેવે ભગવાનના જમણા પગ પાસે પધરાવી જમણા પગ પાસે આવે એટલે ભગવાનનું શરીર ફૂલ કરતા પણ કોમળ છે એટલે એને વસ્તુ અડવી જોવે પણ સમશી અડવી જોવે નહીં। હાલો ભાઈઓ પાછી જલ્દી સમશી કરી રાખો ભગવાનને અર્ઘ્ય આપતા હોય એવી પ્રાર્થના કરવાની છે। હરે હે ઓમ મહાતામ્રપાદે સ્થિતમતો યગંધાક્ષે મનોહરમ વિલેપનમ સર્વશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગાહ્ય પીવા માટે જળ દેતા હોય એવી પ્રાર્થના કરી જવાની છે। હરે ઓમ મહા નમો ગણેભ્યો ગણપતિ હો નમો નમો વીરેભ્યો વિશ્વરૂપેભ્યો નમઃ। ઓમ ભર્ગવ સ્વાહા સિદ્ધે બુદ્ધિ સહિતમ શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ। મુખે આચમન્યમ જલમ સમર્પયામિ। ભગવાનના મુખ પાસે પધરાવી દો પાછો બોલી રાખો। હવે ભગવાનને સર્વ તીર્થનું સ્નાન કરાવતા હોય એવી પ્રાર્થના કરવાની છે। દધિગ્રામનો ઔષધો સમુદ્રદા પ્રેદેશ શંતમયમ મહા સિદ્ધે બુદ્ધિ સહિતમ શ્રી મન મહાગણાધિપતયે નમો નમઃ। વિદ્યા દધિ સ્નાનમ સમર્પયામિ। બોલો એટલે તમારે જળનું સમશી ચડાવો। દધિ સ્નાનાર્થે સ્નાનમ સમર્પયામિ। શુદ્ધો જગન્ન કેવલ આચમન્યમ જલમ સમર્પયામિ। પાછો પંચામૃતને સમશી ભરી રાખવાની છે। હવે એની અંદર ઘી પધરાવેલું છે તો ઘીથી સ્નાન કરાવવાની પ્રાર્થના કરવાની છે। હરે ઓમ મહાગ્રતાવાક્ષે સૌર્ધો સૌર્ધો અગ્રેરજાયતા અભ્રુવર સ્વાહા સિદ્ધે બુદ્ધિ સહિતમ શ્રીમન મહાગણાધિપતયે નમો નમઃ। ઘટ સ્નાનમ સમર્પયામિ। ચડાવી ગયો બે વખત જળની સમશી ચડાવો બેનો ઘટ સ્નાનાર્થે શુદ્ધો જગત સ્નાનમ સમર્પયામિ। શુદ્ધો જગત કેવલ આચમન્યમ જલમ સમર્પયામિ। પાછી પંચામૃતને સમશી ભરી રાખવાની છે। એની અંદર આપણે મધ પધરાવેલું મધથી સ્નાન કરાવવાની ભગવાનને પ્રાર્થના કરવાની છે।
मधु ब्राह्मणो औषधो समद्भुताः प्रेदश छन्दोमयं वः ओम सिद्धे बुद्धि सहितं श्रीमन्महागणाधिपत्यै नमो नमः मधुस्नानं समर्पयामि भगवान नमस्तक ऊपर वस्त्रावियो बेनो देवगत जलनि संशेषरावयो मधुस्नानार्थे शुद्धोदक स्नानं समर्पयामि नमो नमः गणपति बापा के ऊपर ध्यान करो करना थोबत સીતારામ બસ બેનો બે વખત જળ ચડાવો તમારા કળશમાંથી બે જળની સમસી ચડાવો વિવિધ પંચામૃત સ્નાનાર્થે शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक केवल आचमनीयं जलं समर्पयामि હવે ભાઈઓ ફૂલની પાંખડી હાથમાં રાખો ખાલી ભાઈઓ બેનો હાથ અગાડી રાખો અભિષેક કર્યા તો હસગંધ પુષ્પામ સાંભો ભગવાનની આગળ રાખો બે હાથ જોડી ઓમ ગણેશાય નમઃ 12 વખત મંત્રનો જાપ કરો ઓમ ગણેશાય નમઃ 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 ઓમ ગણેશાય नमः ओम गणेशाय नमः ओम गणेशाय नमः ओम गणेशाय नमः બે આંખે અડાડો મસ્તકે અડાડો સૂંઘી લ્યો અને હૃદય અડાડો બાજુમાં મારી બેનો બેઠા એને આપો હા હવે બે આંખે ભાઈઓ લગાડી મસ્તકે લગાડી સૂંઘી લીધી અને હૃદય હું અત્યારે જાગદાર રહું ત્યાં હાલમાં ભાવનગર રહું ત્યાં પણ બરોબર અમાર અભિષેક કરવાનો છે ધારા કરવાની છે હાવ ધીમી ધારાઓ હા આપણે એક આને ડોલ ખાલી કરી હોય સ્નાન કરવા જાવ તો ખકોળિયું ખાધું કહેવાય એમ ખકોળિયું નથી કવરાવવાનું ભગવાન હાવ ધીમી ધારાએ સ્નાન કરાવવાનું છે અરે ઓમ મહાનારદ યુવાહ ઓમ ગમ ગણપતિય નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા પ્રાણમયમ શિરસા દેવમ ગૌરે પુત્ર વિનાયક ભક્તાવસ્મરે નિત્યો આયુ કામક્ષેત્રયે પ્રથમં વક્રતુંડાચય એકાદંડાદ્વિતીયકં તૃતીયં કૃષ્ણાદિગાદાધ્યાવક્રસતોર્થકં ગણેશસ્ય પ્રસાદતા બસ ઈ કલશ મારા બેનો ને આપી ગયો ખાલી છો હોય તો તમારી પાસે જે ઘડો હોય એનાથી ભરી દેજો ગણપતિ બાપાને બેરાવો હરિ ઓમ મહાસર્વભૂષાધિકરે સમ્ય લોકલજ્જા નિવારણે મયો પદાતિ તુભ્યં મહાસસૈન પ્રતિગ્રહ્યતામ મહા ગણપતિ બાપા ઉપર અબીલ ગલાલ કંકુ પધરાવો સ્વયંસેવકો તમે જે આ ગણપતિ બાપાને જે નવરાવેલું પાણી છે ને જળ છે ને ખાલી કરી નાખો બધાયને સાઈડમાં પડ્યું છે કોઈને અહીંયાને પૂજા કરવા દેજો તમારી પહેલા તમે ખાલી કરી નાખો નાનાવિધિ પ્રકારેણ પુંજતો પરમેશ્વરઃ પરિમલ દ્રવ્યં સમર્પયામિ પુષ્પાણી ગ્રહાણં પરમેશ્વરઃ રુદ્રકાલત પુષ્પાણીં સમર્પયામિ હવે ભગવાન પાસે એના મેન સ્થાપને ફળ ફલાદી મુખવાસ બધું ધરેલું છે ડાબો હાથ મોઢા આગળ રાખો અને જમણા હાથે કરીને ભગવાનને 5 વખત જમાડો આ રીતે રાખો ડાબો હાથ આ રીતે રાખો અને જમણા હાથે આમ જમાડો ઓમ રીમ ગણાય નમઃ સ્વાહા ઓમ પાનાય નમઃ સ્વાહા ઓમ ધ્યાનાય નમઃ સ્વાહા ઓમ ઉદાન એક વખત જળની સમસી જમીન ઉપર પધરાવો મધ્યપાનીયં જલમ સમર્પયામિ ભગવાનને પાછો ડાબો હાથ મોઢા આગળ રાખી અને 5 વખત ભાવપૂર્વક પ્રેમ થાકે પ્રવેતારી ભાવ થાકે પ્રવેતારી હરી
દેવા ઓમ જય ગણપતિ દેવા શુક્લ ચતુર્થી માસ છે ભાદરવો પ્રભુ માસ છે ભાદરવો આતા હવે પ્રભુ ભોજન બહુ ભાવે હે સકલ ભક્તોના શ્રેષ્ઠ સકલ ભક્તોના શ્રેષ્ઠ સવયાદરવો ઓમ જય ગણપતિ દેવા ભાવ થકી પ્રભુ તારી આરતી હું તારો પ્રભુ યાર દેવ કર જોડી વિના બાપુ રાખો આ યાદ રાખો હરે ઓમ મહાની ભદ્રાદેવ્યાઃ સૂર્યો અજાયતા ઓમ એતા મહાનસ્ય મહિમહતો જાયં સ્વબુરોગઃ પાદસ્ય વિશ્વભૂતાનિ ગતઃ દેવે ઓમ ચંદ્રમહાદશ પ્રાણસ્ય મુખાत् અગ્નિરજાયતા ઓમ યો શાંતે તારિક્ષગો શાંતે રાતવે શાંતે રોગાય શાંતે આજે હનુમાન જયંતી અને એમાંય હનુમાનજી બાપાનો અભિષેક થાય તો બધાય ઊંચા હાથ કરી જય જયકાર બોલાવો બોલીએ હનુમાનજી મહારાજ કી જય ભદ્રમ કર્ણેભિઃ શ્રેણુયામદેવાઃ ભદ્રમ પશ્યેમાશ્રદ્ધાઃ સ્થિરૈરંગે તુષ્ટવાગો સ્વસ્થાનો વિરમશે મહિ દેવહિ તન્જદાયુઃ ત્યાં લાઈન ટુ લાઈન બધાને ઊભા કરતા જજો આમ સીધા નમસ્તે એમ બામ ભરુણાય નમો નમઃ આનંદ કોટે નમો જમણો કાંઠાનો ઊંધો રાખવાનો છે ડાબો ઊભો રાખવાનો છે જય હો જય હો જય હો જમણો ઊંધો રાખવાનો છે ડાબો ઊભો રાખવાનો છે હા જમણા ખંભે કળશ લઈ લો ભાઈઓ જમણા ખંભે હા બેનો સીધા ધડાડી રાખો એમ નહીં ગાયો પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ નિર્ગમાયો નિર્ગમાયુરસ્તુ કળશ જમીન ઉપર અડાડીને પાછો લઈ લ્યો જમીને અડાડો કળશ અને પાછો લઈ લ્યો પણ આમાં ફોટો ને હારો તો કેમેરો કર રવિન્દ ન પતા રવિન્દ મુખ રવિન્દ વટસ્ય પાત્ર સ્યપુટે શયાનઃ તુજાદેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંધરાગાય મહેશ્વરાય નિત્યાય મસ્તકે ગારો ભીખમતીની હો હા ભવઃ શરીર પર એવું લાગે તો નીચે ઉતારી ગયો એ લોટામાં પાણી લઈ લે પાછું एतावाहनस्य महिमहतो जायाञ्च पुरुगः पादस्य विश्वान्देवे ॐ एता
तो जायांच बोरेगः पादस्या खूब सरस ત્યારબાદ અજીતભાઈ, કનુભાઈ, જસુભાઈ, રાણપડા વગેરે ભાઈઓ તરફથી દિવાળી કથાની એક દિવસની એમની રસોઈ જોરદાર તાળીઓ. દરેક દાતાઓને હનુમાનજી મહારાજ, મારો રામચરિત્ર મહારાજ, હનુમાનજી મહારાજ, રામચંદ્ર ભગવાન અને ખૂબ ખૂબ લાભ આપે બાપ, એવા આશીર્વાદ. અને આજે છે ને, હું તો એમ કહું, આજે 9 દિવસની રસોઈ આપી દેવાની, કારણ કે મોટું નિશાન છે જે અજર અમર હનુમાનજી મહારાજ છે, જેમનો જન્મ મહોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. હમણાં જ આપણે અગ્નિની સાક્ષીમાં આહુતિ આપવાના છીએ, અને આહુતિ નો આપીએ ને તો આપણે એની નજરે જોવાના છીએ. એટલે હું તો એમ કહું, આજને આજ 9 દિવસની રસોઈ આવી. હોય તો પણ દાદા હોય નામ લખાવી દેજો. ઘણા બધા સાધુ સંતો પણ એમની કથાની અંદર જોડાયેલા છે. અને આ કથા દાદાની જયંતિ દાદાની બીજી કથા લખાવી બાપ, ત્યારે તો આપણે એક દિવસની રસોઈના દાતા તરીકે નામ નોંધાવવાનું છે. પ્રેમથી ત્યાં સાધુ ओम गम गणपतिये नमः स्वाहा शबेया महाभिन्नमोरे सर्वपापन्नं क्षणदोस्मी दिवाकर हेलो होम करते जवनो से ओम ह्रीं सूर्याय नमः 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 स्वाहा हरि ओम महानदी शंखातिशानाभं शिरो संभवं नमामि शशिगम सोमं शंभोर्मुकुटभूषणं हलो होम करते जवानो से ओम ह्रीं चंद्रमसे नमः 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 स्वाहा हरि ओम महाधरणे गर्भसंभूतं विद्युदाते समप्रभा ओम ह्रीं भौमाय नमः ओम ह्रीं भौमाय नमः ओम ह्रीं भौमाय नमः